એટલે એ જીગલી આમ એમને કવાઈ જાય છે ગુડાઈ એ ભગવાન બોલો. ક્યાં ગઈ હતી? કાંઈ નહીં બા, આ બાજુમાં ગઈ હતી. કાલ ખરીદી કરીને આવી ને તો રમલીને કેવા ગઈ હતી કે હું આટલી ખરીદી કરી આવી એમ. ઠીક, બેનપણીઓને બતાવવા ગઈ હતી કે હું આ લઈ આવી એમ ને? કેવા ગઈ હતી બા, બતાવવા નથી ગઈ. એ પણ જ્યારે ઘરમાંથી ખરીદી કરીને આવે ને ત્યારે મને બતાવતી હોય, કહેતી હોય કે હું આ લઈ આવી એમ. હા, એટલે તું અત્યારે એને કહી આવી એટલે બપોર પછી નવરી પડે નહીં પડે ને અહીં આવી જાય. લાવતો હું લાવી બતાવ મને. એટલે એને તો બેનપણીઓ કહેવાય બા. સારું, જવા દે. હું લાવી ઈ કે? કાંઈ નહીં બસ, ચપ્પલ તૂટી ગયા તા એ લાવી, બે જોડી કપડાં લાવી. કેટલાને થયા? 200 રૂપિયાને થયા? પસાન ચંપલ હશે ને? બા 200 રૂપિયામાં કઈ આવે? ખાલી ચપ્પલ મારા 400 રૂપિયાના આવ્યા. અરમાડી, આ સંપલાની વાત કરસ? હા બા, કેવા હારા છે ને? આ 400 રૂપિયાના? હા, એટલે જ પહેરીને ગઈ હતી ઓલી બતાવવા કેવા હારા ચપ્પલ લઈ આવી. એટલે આ મૂર્ખી છે તું. તને છે ને બધાય છેતરી જાય. 17 વાર કીધું જ ને કે મન લઈને જવાનું. 50 રૂપિયામાં તો ઢેઢે પીટાય છે. એ બા કેવી વાત કરો તમે. ખાલી 1500 રૂપિયા લાવી, વધારે કાંઈ નથી લાવી. કેટલાને લાવી? 1500 નું. 1500 એટલે 1000 અને એની ઉપર બીજા 500. અરમાડી, આટલા બધાયનું તું લઈ આવી? હા તો ઓછા કહેવાય. તમે મને એટલા જ આપ્યા તો શું કરવું? પણ હું એમ કહું છું કે આટલા બધા રૂપિયાના લુગડા ને સંપલાન પહેરીને તાર જાવું છે ક્યાં? લે, ક્યાંય જાવું હોય તો જ લેવાનું, બાકી નહીં લેવાનું બા. હા, તમારો સ્વભાવ છે ને કોઈ દી નહીં સુધારો તમે. સ્વભાવની ક્યાં માંડેશ? આ છે ને મારો દીકરો ને તારો ભાઈડો સવારથી હાંજ સુધી તૂટે છે ને. અને સાંભળ, પહેલાં તો છે ને અમારે રોજના ખાલી 200 રૂપિયા આવતા. ત્યાં તારા 1500 ભેગા કરતા તો કેટલો વખત નીકળી જતો. બિચારો એ મહેનત કરે ને તું લુગડામાં ડૂસામાં પૈસા નાખી દે. પપ્પા એને જ કાંઈ વાંધો નથી. એ જ મને કહે છે કે હાલ તારે જે લેવું હોય ને હું તને લઈ દઉં. હું નથી કહેતી. અને કોક દીક લેવા જાય તેમાં હું થઈ ગયું અમે. હું થઈ ગયું. અને એ બિચારો ક્યાંથી તને કહે? ખબર છે એને કે કંઈક કહેવા જાય ને એટલે તરત તું માવતરે ઉપડીશ. એક જ તો છે તારી પાસે રસ્તો. લે, કોઈ દી મેં એવું કર્યું બા? હા, તમે છે ને જ્યારે હોય ને ત્યારે ટક જ કરતા હોય. હવે છે ને આમ મોટા થઈ ગયા છે, અમને હંજી ખબર પડે છે બા. અમને છે ને તમે અમારી રીતે જીવા દો ને તો સારું છે. હવે બિચારાએ છે ને ના પાડવાની હિંમત જ નથી કરી. એકવાર જો ના પાડે ને પછી જો તું પોટલું લઈને વહી જ જવાની છે. હે, કાંઈ એવું નહીં થાય. અમારી રીતે જીવા દેહો ને અમને તો કાંઈ એવું નહીં થાય. અમને લાગે તમે તમારા દીકરાને ચડાવતા લાગો છો. તે ભાઈલું એ કોઈ દી મારી હારે બેહીને વાતું કરેશ નહીં ને? આવે એવો સીધો તારી પાસે આવેશ. મને તો પહેલાં જય શ્રી કૃષ્ણ કરતો, હવે તો એ નહીં. આ સંપલા ઉતાર્યા ને આ ગયો અંદર. હું હામી બેઠી હોઉં તો મારી સામે જોતોય નથી. ખોટું કામ બોલો બા. ખબરમાં જાય તમને મળીને તો જાય છે. હું આવવાની વાત કરું છું, જવાની વાત નથી કરતી. હાજે થાયકા પાયકા ન હોય તો આવીને ખાઈને રૂમમાં હુઈ જ જાય ને બિચારા. હા, થાક્યા પાક્યા હોય મા પાસે ન હોય, બાયડી પાસે તરત જવાય. કા રૂમ છે, રૂમમાં નહીં આવે? તું છે ને મારી હારે ઓલું ન કર. અને મારી વાત સાંભળ, આટલા બધા પૈસા ડૂચામાં લુગડામાં ન નખાય. અને કાંઈક છે ને એને કહેવાય કે લે એ બિચારો જો કેવા કપડાં પહેરેશ. આ મારું હાવ ફાટી ગયું. આ જો ફાટી ગયું ને, હાવ સિરાઈ ગયું. પણ મને કોઈ દી કોઈએ લઈ દીધું? તમને ગમે ત્યારે પૂછ્યું હોય અમે શહેરમાં જાય ત્યારે બા તમારે કાંઈ લાવું, ત્યારે તમે નાશ પાડતા. એટલે આ વખતે તમારા દીકરા કે ગોયરું બહાર ન પૂછતી, વળી પાછા ના પાડશે અને રાડું નાખશે કે તમારે જ્યારે હોય ત્યારે શહેરમાં જવું હોય. અને બા એના હાટું હમણાં ગયા વખતે લઈ આવ્યા વસ્તુ, અને આ વખતે એને ના પાડી હતી. લ્યો, તમે કહો કે તમને પૂછે તો નાત પાડો છો. નાત પાડે ને આમ ઘરના બધાય મંડે ડૂચામાં પૈસા ઉલાળવા, તો પછી ઘર કેમ હકાવવું? એટલે પછી હું ઠરીને બેસી જાઉં કે હું તો ના પાડું. મારા જે 50 રૂપિયા પૈસા એ આછા. બા 100 રૂપિયા બંગલા બની જવાના છે આપણા? ના, પણ 100 રૂપિયામાં કંગાલ તો થઈ જ જાય. બંગલા નો બને ને તો કાંઈ નહીં, બસાવાય 2 પૈસા. એ બા છે ને એ પેલા તમે જીવતા ને પેલા તમે બસાવતા નહીં, બરાબર છે. હવે આમની શિખામણ તમે અમને ન આપો. અમારે કઈ નથી બસાવું. અમારે જે નસીબમાં લખ્યું હોય છે ને અમને મળી જાય. હવે છે ને અમને અમારી રીતે જીવવા દો. સારું, દવાખાનું આવે કઈ તકલીફ પડે તો પછી કોઈ કહેવા નહીં આવતા કે બા તમે બસાવ્યા જ નહીં, પૈસામાં દો. મેં કાંઈ બસાવ્યું નથી. મારી મરણ મૂડીમાંથી તો હું 1 રૂપિયો કોઈને દેવા નથી. જાઓ હવે ઘરમાં જાઓ. અમે ગાંડા થઈ ગયા છીએ કે અમે રૂપિયા ઉડાડવા માંડીએ છીએ. એમ આવે અમને ખબર પડે છે ક્યાં રૂપિયા કેમ વાપરવાની. એ દેખાય શિખામણ જ આપતા હોય. કોઈ દી એમ ના કે સારું લઈ આવ્યા. કોણ જાણે. માને ત્યાં તો ફાટેલા કપડાં પહેરતી હતી. જોણ કરવા ગઈ હતી તો એને ફાટેલું ઓઢણું હતું, અહીં સીધું માથે આવ્યું હતું.
અહીંયા આવીને જ નખરાશે બધાય લે. હું તમને શું કહું છું કે મારો દીકરો અને વહુ બે શહેરમાંથી આવે છે તો એને છે ને એની રીતે રહેવા દેજો, બહુ રોકટોક નહીં કરતા. આથી ભલે ના આવે અને એની રીતે હું ક્યાં કોઈ દી ના પાડું છું. એને જે ખાવું હોય પીવું એ બનાવી દેવાનું. ખાવા પી ખમો નહીં, પેલા હું ભાઈનો ની મારી વાત સાંભળી લો. હા બોલ. બાજુવાળા બધા હાંભળા કરે નો મને ગમે. હા, એ ખાવા પીવાની તો વાત અલગ છે, જે બનાવીને ખાહે, પણ એને જો જેવા ગમે ને એવા લુગડા પહેરવા દેજો. હા, બોલ નહીં કરતા. લુગડા એટલે આપણા ગામડામાં આવ્યા છે હોય એને કહી તમે ગામડામાં આવ્યા છો તો ગામડાની રૂઢિ પ્રમાણે રહેવાનું હોય અને ગામડામાં જેવા લોકો પહેરતા હોય ને એવા કપડાં પહેરવાના હોય. એમાં પછી કઈ એમાં વધારે પડતી છૂટ નહીં આપવું. વધારે પડતી એટલે ભલે ને રીતે એ લુગડા પહેરે ઓઢે અને મોજ કરે. તમારે શું છે, તમે છે ને ગામનું બહુ વિચારો. તમારે ગામનું વિચારવાની જરૂર નથી તો વાતો કર્યા કરે. તમે આમ બધા ગામનાનું સાંભળશો ને તો કોઈ દી ઊંસા નહીં આવો. છોકરો બિચારો આમનો વાહે રહી જાય. અરે હું ગામને સોરે બેઠો હોય તો આખા ગામને શીખામણી દેતો હોય કે દીકરા દીકરીને સંસ્કાર અપાય, એને બધી આમ કે રખડવા ન દેવાય અને જેમ શહેરમાં ઓલા કપડાં પહેરે ને એવા ન પહેરવા દેવાય એમ બધાને હું ગામમાં શીખામણી દેતો હોય. અને મારા જ ઘરમાં આવા ધતિંગ થાય તો એ કંઈ થોડું સાંખી લઉં. એ ધતિંગ ન કહેવાય. આજકાલના છોકરાઓને એની રીતે રહેવા દેવાય. આપણે છે ને ગામડામાં એ જ વાંધો છે. આપણે એની રીતે રહેવા ન દે એટલે બાયું ગામડામાં નથી ટકચ્યું. લ્યો આ હટ શહેરમાં જવાનું શું કામ કે ઈ હાટું કે ત્યાં કોઈ ઉપાધિ નહીં, એને જેવા લુગડા પહેરે, જેવું ખાવું એવું રાંધીને ખાય અને કોઈ કહેવા વાળું નહીં. એટલા ગામડામાંથી બાયું હટ ભાગે ને હાવ હારા ભેગ્યું નથી રહેતું. આ આપણે સારી રીતે એને રાખીને અને બધી સૂટ આપીને તો ઈ ગામડામાં રહે. બોલ, એ ગામડામાં રહે ને તો ગામડાની સંસ્કૃતિ ભાગે. અને હું તો એમ કહું છું પહેલેથી એને સંસ્કાર જ એવા દેવાય. મા બાપે સંસ્કાર જ એવા દેવાના હોય કે એ ગામડાને અનુરૂપ જીવન જીવે. જો એ શહેરમાં જીવે એવું જો એ જીવશે ને તો નહીં 100 વર્ષના નહીં થાય, તંદુરસ્તી નહીં રહે અને 70 વર્ષમાં વાંકા વળી જાય. કાંઈ એનું જોઈ લે, તમે એની ઉપાધિ કરો માં. અત્યારે એ જવાન કહેવાય, એનું લોહી છે ને ઉકળતું હોય એટલે એને જેમ ગમે ને એમ કરવા દેવાય. આફડી એને ભાન થાય, ઉંમર પ્રમાણે બધું થવા મળે ને બધા રોગ આવવા મળે એટલે એને ભાન આવે કે અમારા ગઢિયા કહેતા હતા ને હાચી વાત હતી. આ બહારનું ન ખવાય, આવા લુગડા ન પહેરાય, આમાં આપણી મા બાપની હું ઇજ્જત આબરૂ રહે એ બધી એને પછી ખબર પડે. ક્યારે ખબર તમને? જ્યારે એના છોકરા થોડાક મોટા થાય ને પૌણાવા લાયક થાય ને તે બધી બુદ્ધિ આવતી જાય એટલે આફડા સુધરી જાય. આપણે કેવું ન પડે ત્યારે છે ને બહુ મોડું થઈ ગયું હોય અને તું કાન ખોલીને સાંભળી લેજે. એને જે કરવું એ બધી છૂટી, પણ હું જીવું છું ને ત્યાં લગી તો નહીં જ. હા, હું મરી જાઉં પછી એને ભલે ને જે કરવું એ કરે, પછી મારે ક્યાં જોવાનું છે. અત્યારે જો જીવતા જીવ એ આખા ગામમાં આવા કપડાં પહેરીને આટા મારશે ને ફાવે એમ બોલશે ને એ હું નહીં સડાવી લઉં તો એને કહેજે જ્ઞાન રહે. આ એ કાંઈ કામ નથી એનું. તમે આવું ન બોલો, આવું નહીં બોલતા. વહુ સામે નકર વહુ છે ને નહીં બોલવાનું બોલશે તો તમને આકરું લાગશે પાછું. અને દીકરો મોઢામાં તો જીભ નથી કે બોલે, બરાબર છે? પછી વહુ બોલશે ને તે આકરું લાગશે. અને આપણા ગામના મંદિરે જો ને જાહું આપણે ને બધી બાયુને ખબર પડશે કે અમારા દીકરાની વહુ છે. બધા જોઈને કેવા હરખા હે ખબર છે તમને કે ઓહો આ તો જો ફલાણા દીકરાની વહુ છે. હે કેવી તમારી હા થાશે. અને ઈને એ ગામના લોકો જ્યારે એ ઓલા શહેરમાં બધા પહેરે ને એવા કપડાં પહેરશે ને તો એના એ પાછા ટીકા હોતે ને કરશે હો કે જોયું આમ તો બહુ હોશિયારી કરતા હતા, જોયું એના છોકરાએ કોઈને પોગે નહીં ને એનું પેટ પોગે એમ કહેવાય ને એની જેમ કહે એમ જા ગામવાળા લોકો જ વાતું કરશે આપણી. એટલે એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. આ તમારી હું પણ આમાં છે ને બધા હેરાન થાય. હવે બધી પંચાયત મૂકો ને, શું કરવા આવ્યો હોય કરો છો. અરે તું એને સડાયશો શું કામ? યાર કોઈ ઝાટકીને કહી દેજે આવે એટલે તરત કે આયા રહેવું હોય ને તો અમે કેવીને એમ જ રહેવું પડશે. કાંઈ નથી સડાવતી એને, એની રીતે રહેવા દઉં છું ભલે ને રહેતા. અને રહી વાત આ વહુની તો એ છે ને કાંઈ હાવ એવા લુગડા નથી પહેરતી. ડ્રેસ આવે એ ડ્રેસ પહેરે એટલે ઓઠણું માથે ઓઢી લે. ના એવા ડ્રેસે શું કામ પહેરવા જોઈએ? પણ આવા પહેરવામાં શું કઈ એને પેટમાં દુખે છે? તમને મનાવવા ને એટલે લોઢાના શેણા સાવા બરાબર છે. મારે મગજમારી કરો માને. હા, અને વહુ આવે ને તે તો હાવ આમ રહેજો, કઈ બોલતા નહીં, બરાબર છે? બાકી હું કહું એમ જ થાય હો, એ તને કહી દઉં છું. હવે તો આમ નિમાણી થઈને બેસી તો ક્યાંથી મેળ આવશે? એટલે તને કહેવાય તું મારી સામે શું કામ આવું મોટું કરે છે? પણ મેં તને કઈ કીધું? તમે નથી કીધું બા કેટલું બોયલા. મેં તમને નાશ પાડી, તમે પરાણે મને લઈ ગયા ખરીદી કરવા કે હાલ હાલ હાલ.
શેરમાં ખરીદી કરી આવીએ. અરે આ તો હું જાતો હતો મેં કીધું તને હારો લેતો જાવ એટલે થોડી તારી વસ્તુ લેવી જ લેવાઈ ગઈ. આ કેદુની લીધી નથી ને તે મેં કીધું હારો તારું કામે પતી જાય એટલે તને લઈ ગયો હતો. મને થોડી ખબર હતી કે બા આવું કરશે. તમારા બાને પૂછીને લઈ જાવી હતી ને મને. હવે આપણે બે માણસને વસ્તુ લેવી બાને શું પૂછવાનું હોય? તમને મેં કેટલી વાર કીધું કે હરખું પહેરો ને આમ. પણ એ આમ થઈ જાય ભાઈ. આપણે ખેડૂત માણસને એવું જોઈએ બહુ તૈયાર થઈને ફરવાનું ન અને હોય. પાછા તો હું કે ખબર છે પેલા કે અમે 200 રૂપિયા જતા દાડીએ કે મજૂરી કરવા કેટલાથી મહેનત કરતા ત્યારે 1500 રૂપિયાની વસ્તુ આવતી. અરે ભાઈ ત્યારે તમે મજૂરી કરતા અત્યારે તમારે પોતાનું છે. અરે આ બા છે ને હાવ જૂના વિચારોના છે. હા એને ખબર નથી એ જમાનો અલગ હતો અને આ જમાનો અલગ છે. અત્યારના છોકરાઓને કેટલી કેટલી વસ્તુ જોતી હોય. આ પહેલાં થોડુંક એવું હતું કે આ ઊભા છે ને દાંતડું પકડ્યું ખેતર, ઊભા છે દાંતડું પકડ્યું ખેતર. અત્યારે તો માણસો શહેરમાં એટલા વસવાટ કરવા વૈયા જાય. હે જ વાત છે. હાલો પેલા સમજો પેલા દી નબળા આવી છે એટલા માટે પેલા કરકસર કરતા પણ હવે તો માતાજીની દયાથી આપણે સારું છે. કેટલું સારું છે આપણે માતાજીની દયાથી. હા. તોય નથી સમજતા તોય હજી લોભીઓ જેવું રાખીને બેઠા. અને તમે છે ને સાંજે આવો ને તો પેલા બાને મળતા આવજો પછી તમે રૂમમાં આવજો. કેમ શું થયું? બા મને કહેતા હતા હવે કે મારો દીકરો મારો નથી રહ્યો એ કે સીધો આવે એટલે તારી પાસે રૂમમાં આવતો રહેશે એ કે. એટલે પણ લે આ તો હું ત્યાં આવત મારા કપડાં બદલવા એટલે સીધો રૂમમાં આવું. બાને પણ આવી વાતમાં આવે આપણે બે માણસ શું કરીએ એને શું જોવાનું હોય? એ જ વાત છે. મેં કીધું બા હવારે તમારે પાસે અડધી કલાક બેહીને જાય છે તો કીધું હવારે નહીં કે સાંજે ક્યાં આવે છે. બા હું થાયકા પેકા ખાઈને સીધા હુઈ જાય છે. હું આખો દી મહેનત કરતા હોય તો કાંઈ વાંધો નહીં. એ બાને હું સમજાવી દઈ કે ભાઈ તમે છે ને આવી બાબતો લઈને પકડીને ખોટા ઝઘડા ન કરો ઘરમાં. આ બા છે ને એની બુદ્ધિ હાવ બેર મારી ગઈ છે. ખબર નહીં આ જીવ એનો કેવો છે ને ખબર નથી પડતી. આ 5 રૂપિયા વાપરવો હોય તો આમ એટલી કંજુસાઈ કરે ને કે વાત ન પૂછ. હવે ભગવાને દીધું છે તો ખાઈ પીને જલસા નથી કરતા ને ટક કર્યા કરે. અરે વાતમાં ટક કરે છે. ગમે ત્યારે એમ કહે ને કે મારે આ લેવા જાવ ટક કરે. હવે આપણે આ વખતે બાન નથી પૂછ્યું આપણે ખરીદી કરવા ગયા તો. બાકી દર વખતે આપણે બાને પૂછીએ છીએ ને બા તમારે કઈ લાવવું છે તો કે મારા લુગડા ફાટી ગયા જો મારી હાડીઓ ફાટી ગઈ તો એ કે હું નથી લાવતી કે. અને તમે કે જ્યારે હોય ત્યારે કે એટલું ઉપાડી આવો શહેરમાં જાવ તો. અરે મેં એને ગઈ વખતે ગયો જ્યારે પૂછ્યું જ થયું એને જ મને ના પાડી મારે કાંઈ નથી લેવું. ખબર છે બાપા દર વખતે પૂછીએ ગયા વખતે હું એટલે આપણે આ વખતે ના પૂછીએ દર વખતે ના પાડતા. અને તમારું કહેતા હતા બા આ મારો દીકરો છે કેવા ગાભા પહેરે છે કે એની હાટો કપડા લેવાની ખબર નથી પડતી તને એ કે હવે તમે લઈ લેતા હોય તમને મેં કેટલું કીધું પણ તમારી હાટો મારે સાંભળવું પડે છે અત્યારે અહીંયા. અરે એમ નથી કહેતો. હવે મારે આખો દી ખેતરમાં કામ કરવું. હવે એમાં કાંઈ નવા લુગડા પહેરીને તો ખેતર જવાય નહીં. ત્યાં આપણે કોઈની જાનમાં જવાનું નથી તો પછી તો જૂના જ પહેરું ને. આજે પ્રસંગમાં ગયા હોય ત્યારે મારી પાસે 4 જોડી કપડાં તો છે જ ને નવા. તો કેટલાક કપડાં ગાભા પેલા કરવા. વળી બા નો સમજે ને. અરે. અને પછી મારી બેનપણીઓની વસ્તુ બતાવવા જાઉં તો એને નથી ગમતું. હોલી રમલીન બતાવવા ગઈ સંપલ ને એવું તો કે તાર સંપલ હું કામ બતાવવા જવાની જરૂર નથી. અને પાછા કે 400 રૂપિયાની સંપલ લીધા તે કે 50 રૂપિયાની સંપલ આવે ઈ કે. બાને કહી હવે આ ટાયરના ચપ્પલ હવે નથી આવતા. તે 50 રૂપિયામાં 20 રૂપિયામાં આવે. પહેલા તમારા જમાનામાં ટાયરના ચપ્પલ બનાવતા ને એટલે આવતા. મને ખબર છે હું કે મને કે હું લઈ આવું થોડા ઘણા કપડા ને 1 જોડી ચપ્પલ લઈએ. મને કે 200 રૂપિયા બધું આવી ગયું હોય છે ને કે. એ ભગવાન બાને કહી આ છે ને તમારો જમાનો ન થાલતો. આ યુગ પરિવર્તન થઈ ગયું આખું. અત્યારે 200 રૂપિયાનું કાંઈ નથી આવતું. એની કે ટિકિટ થાય 200 રૂપિયાની. 1500 રૂપિયામાં લોભ કરીને લાવ્યા કેટલું ધડ કરીને ભાવ ઉતારીને તોય આ બા છે ને અને પાછા હું કે હવે જાન તો મન લઈ જશે ખરીદી કરવા હારે ઈ કે. લ્યો કરો વાત. હવે ત્યાં જઈને શું કરશે? દુકાનવાળા હારે બાજશે. દુકાનવાળા કહે કે આ વસ્તુ 500 રૂપિયા બાજશે એની હારે. આ વસ્તુ 50 રૂપિયામાં દેવી હોય તો લેવી બાકી નથી લેવી. એવું કરશે. મને ખબર છે એક વખત હું લઈ ગઈ હતી બાને હારે. તે દિન મેં પાણી મૂક્યું બાને હારે લઈ જ નહીં જવાના ક્યાંય. હા તેને લઈ જ ન જવાય. એ પાછા જૂના વિશે ત્યાં લઈને આપણે આબરૂના કાંકરા કરશે લેવા દેવા વગીના. આ હમણાં ઓલા કાળુ કાકા મળ્યા હતા તે એ મને વાત કરતા હતા. મેં કીધું તારે બહારનું મગજ સસકી ગયું છે? મેં કીધું કે નહીં કે આ મારો છોકરો છે હે એ પેન્ટ શર્ટ પહેરીને શહેરમાંથી હવે શહેરમાં રહે છે હીરા ગયા તો એ પેન્ટ શર્ટ જ પહેરે ને. મેં કીધું તો એક દી કે હામાં મળ્યા છે તો મારા છોકરાને ઘસકાવતા હતા. એ કે આવા લુગડા હું પહેરશો કેવો લાયક છો આવો જોકર જેવો લાયક છો ને એમ. એ કે તારે બાને સમજાવજે કે મારા ઘરનો વહીવટ ન કરે. પછી મેં બાને કીધું મેં કીધું તમે પેન્ટ શર્ટ પહેરો ને હવે આ ગામના છોકરા પહેરે છે તોય બા ગગલાઈ નાખે છે. હું પહેરું શું કરે બા? આપણે ક્યાંક ફરવા જાઉં પેન્ટ શર્ટ પહેરીને. આપણે જઈને બહાર જઈને તે હું પહેરી હો. અત્યારે ઘરમાં એને જ પહેરવા. ઘરમાં બાની ખબર છે ને તને પાછી. પણ રાતે તો પહેરાય ને રૂમમાં. પણ રાતે રૂમમાં કપડાં પહેરીને તને બતાવવા મારે ગાંડી. હવે હું તને ખાલી બસ આ તો સારું હું તને છે ને પહેરીને બતાવી જોઈ લેજે બસ. પછી કાંઈ એવું પહેરીને હું તા મને ન ફાવ્યો. હું તો મારો આજે પહેરું છું ને એ બરાબર છે મને બહુ ગમે. શહેરમાં બધા કેવા હારા હારા કપડાં પહેરતા હોય ને આપણે તો જોવો હાવા પહેરવાના હોય કાપા. હાલો ને આપણે શહેરમાં રહેવા વહી જઈએ. એ ગાંડી થામા આ બા અહીંયા એકલા આ બધું મેલી નહીં લઈ જાઉં આપણે. પણ તારે શહેરમાં જઈને શું કામ છે? પણ હું જોતી હોય ટીવીમાં ને એમાં બધા કેવા શહેરમાં હારાએ રહેતા હોય છે.
લ્યો કેવા કેવા મસ્તીના કપડાં હંધુય પહેરતા હોય અને આપણે જો આપણી આખી જિંદગી આમાં ને આમાં વહી ગઈ. એવું ન હોય. આ જેવું છે ને આપણા કિસ્મતમાં લખ્યું હોય ને એવું હોય. હવે આપણા ગામડામાં આપણો ભાગ લખ્યું તો ગામડામાં ખેતી કરી, અહીંયા આપણે કાંઈ વાંધો છે, કાંઈ તને કાંઈ તકલીફ છે કે ઘટે છે? આ ઘટતું નથી. બસ તો પછી હવે તું આ છે ને આ બધી લપ મૂક, હાલ જરાક ઓલું દુકાને જવાનું છે, ઓલું કરિયાણું તૈયાર થઈ ગયું છે, લેતા આય. જાઓ તમે લઈ આવો, મારે ક્યાં નથી આવું. હું બધું એકલો ઉપાડીને લાવું. આ તમારે કરવું એમ કરો, બળદ ગાડું લઈ જાઓ, શું કામનું છે? એ સારું લ્યો. જય હવે તો આપણે ગામડામાં આવી ગયા છીએ, હવે તો મજા આવશે નહીં? પણ એક પ્રોબ્લેમ થશે. આ ગામડામાં જો નેટવર્ક નહીં આવે ને તો પછી મારે ગેમ નહીં રમાય મોબાઈલમાં. અરે તું એની ઉપાધિ કરીમાં, મારા ગામમાં હંધી સુવિધા છે. આપણે હવે ગામડે આવ્યા છીએ તો એક વાતની તકલીફ રહે. શેની? આપણે જે વેસ્ટર્ન કપડાં પહેરીએ છીએ ને એ નહીં પહેરવા દે. એવું થોડુંક ચાલે? વેસ્ટર્ન કપડાં તો પહેરવા પડે હો, એના વગર મને ના ચાલે. મને ઓલા ગામડિયા કપડાં પહેરવા ન ફાવે હો એવું બધું. હા એ તો મને ખબર છે, પણ તું મૂંઝાતી નહીં. મારા ઘરે લગભગ વાંધો નહીં આવે, પણ આપણે આ જે આજુબાજુના આપણે જે પાડોશી છે ને એમાં થોડીક તકલીફ રહે. જય એ તમે છે ને ઉપાધિ કરોમાં. આજુબાજુવાળા પાડોશી છે ને એને પણ હું શોખ કરાવતા શીખાવી દઈશ, એટલે પછી ક્યાં ટેન્શન છે? એ પણ પહેરે, હું પણ પહેરું. હા પણ એ લોકો પહેરે તો થાય, અને એ લોકોને શોખ જાગે ને તો થાય, પણ તું શોખ કરાવે તો થાય. એ બધું મારી ઉપર છોડી દો. હા એવું તો તને પાછું બહુ ફાવે જ છે, મને ખબર છે. તો પછી છે ને તમારી જલપા સ્માર્ટ કે નહીં? સ્માર્ટ તો છે, એ તો મને ખબર જ છે. આ જો ને હું મને કરી દીધો એકદમ હીરો જેવો. Handsome. હા હા એ તો હું આ થાવ, ક્યાં કપડાં પહેરતો. એ તો થાવું જ પડે ને. સિટીમાં રહેવું હોય ને તો પછી ગામડાની જેમ રહીએ ને, બધાની સાથે છે ને આપણે પાછળ રહી જઈએ, બધાની સાથે સાથે રહેવું પડે તો જ આપણી વેલ્યુ ગણાય. બાકી તો છે ને આમ કાકરાની જેમ કાઢી નાખે. ખબર છે તમને? હા એ વાત તો તારી સાચી છે, પણ અમે જે તારી હારે લગ્ન કર્યા ને એ બહુ સારું થયું. કેમ કે તારા જેવી મને ઘરવાળી મળી પછી જ મને આ દુનિયાની ભાન થઈ કે યાર લોકો આ રીતે પણ જિંદગી જીવે છે. પણ બસ જે થયું ને એ બહુ સારું થયું, ભગવાનની કૃપા છે. પણ હવે બીજું કાંઈ નહીં. આ ગામડે હવે અહીંયા આવ્યા છીએ તો પેલા ઘરે મારે વાત કરવી જોઈએ કે આ વેસ્ટર્ન કપડાં આપણને પહેરવા દે કે નહીં. મારા ઘરે તો આ પડશે જ, પણ કોઈ ગામનું પૂછવું જોઈએ. એ વાત કરી લેજો. અને છે ને આ બધા હમણાં મસ્કા મારતા હતા ને એ ખોટા મસ્કા મારવાનું બંધ કરો. અરે ના, હું મસ્કા નથી મારતો. હું જે છે એ હકીકત કહું છું. એમની આજ મેં તારી સાથે લગ્ન કર્યા બરોબર, પછી તમને આ બધી ભાન થઈ ને, નકર હું ગામડામાં જ રહેતો હતો ને. હા બાકી તો ગામડાના ગવાર હતા કા? હા પણ જે થયું ને એ બહુ સારું થયું. એટલે આ પેન્ટ શર્ટમાં જો ને હું ક્યાંક ગયો હોય આમ એન્ટ્રી પડે છે મારી. એન્ટ્રી તો પડે જ ને. શીખવનાર કોણ? હું. બસ હો, શાંતિ રાખ હવે, મને ખબર છે. પછી બહુ ઓવર એક્ટિંગ કરી તું. જીવનમાં ક્યારેક એક્ટિંગ રમો ને તો જીવન છે ને એકદમ આસાન થઈ જાય. એ વાત તો તારી સાચી છે, પણ તને અહીંયા ગામડે ગમે તો છે ને? હા મને વેસ્ટર્ન કપડાં પહેરવા મળશે, પછી આ નેટવર્કનો પ્રોબ્લેમનું સોલ્યુશન નીકળી જશે, એટલે મને કંઈ વાંધો નથી. અરે તને ખબર છે આ મારું ગામ છે અને મારા ગામમાં બધી સુવિધા છે એકો એક, પહેલે જ છેલ્લે સુધી. અહીંયા તને કોઈ જાતની તું અહીંયા ડિસ્ટર્બ જ નહીં થાય, અને એ મને ભરો હોય. તો પછી મને ક્યાં વાંધો છે? મને જે જોઈએ એ મળી જાય એટલે મારા પ્રશ્નોનું સોલ્યુશન નીકળી ગયું. એ બધું તને થઈ જાય છે, પણ મારા કપડાનું એક મને એક મગજમાં ટેન્શન આવે છે કે શું કરવું. હવે એવા નાના નાના ટેન્શન ના લેવાના હોય. હવે શું વાત કરો છો તમે? એ ટેન્શન ન લેતા, એ બધું મારી ઉપર છોડી દો. અને ખબર છે ને મમ્મી પપ્પાને રાહ જોતા હશે. હા હા હજી ધ્રુજે છે, હજી શું ટેન્શન છે? પણ ટેન્શન નહીં, પણ તું સંભાળી લેજે, બીજું કઈ નહીં. પછી આપણે છૂટા છૂટા એટલે છૂટા છેડા એટલે ના તો વહી જાવ પાછી અહીંથી. ના હવે છૂટા એટલે એમ છૂટા નહીં, તો? ટેન્શન આપણાથી છૂટું એમ. હા તો એમ સરખું બોલો હા, ને. એમ. હવે આ ઉપાડો, હું થાકી ગઈ છું. હવે એ મારે લેવાનું હા લેને. ના હું નથી લેતી. નહીં મારી હું વાત સાંભળ, આમ જો આ ગામ છે મારું અને તરત એમ કે આ જો ઇજ્જત જાય એમ ને. તો વેલ્યુ કાઈ વાંધો નહીં, ચલો એક વખત માફ કરી દઉં છું. ઓહો કેટલી મોડી બસ છે. આ વહેલા પોગાડતા હોય તો આટલી બધી વાટ જોવાય? 2 કલાક મોડું થયું.
નહીં તું આમ આટા મારી તો હું બસ વહેલી વહી જાય. સારું લ્યો તે તમારી પાસે બે હું બોલો બીજું કયો. ઈ છે ને આ ઘરે જ આવવાના છે. એ નીકળ્યા છે આયા આવવા તો એ કે અમેરિકા નહીં વૈયા જાય. તમારી વાત હાશી છે આ રસ્તામાં કાંઈ છૂતો નહીં હોય ને ટાણે પોગી જાય ને તો બળતરા ન રહે. હારા વિચાર કરે હારા વિચાર. રસ્તામાં કંઈ થયું નહીં હોય ને હજી તો એનો દીકરો આવ્યો નથી ત્યાં મળે આવા ખરાબ વિચાર કરવા. આવા નબળા વિચાર હું નથી કરતી. તો મોડું થાય તો હરેક માને એવું તો થાય ને કેમ મોડું થયું હશે. હવે મોડા પડવાના ઘણા કારણો હોય. પંચર પડ્યું હોય, ટ્રાફિક નડી હોય, ક્યાંક ખોટી થઈ ગયા હોય, કોઈક મળ્યું હોય અને એવું લાગે તો એને બહુનું પિયર હોતે ને સેના તો ત્યાં આટો મારતા ગયા હોય. ના રે ના જરાય નહીં. આ જયલાન સોખો કીધું સીધો ઘર ભેગો થાય છે કે રસ્તામાં નહીં રોકાતો એ સીધો જ આવશે જોજો તમે. હવે છે ને દીકરાના લગ્ન થઈ ગયા છે એટલે તું કેમ બધું એ નહીં કરે. થોડુંક 50% છે ને એની વહુ કહે ને એમ હોતે ને કરશે. એમ જ કરવાનું હોય ને તો જે હાજો આવી ગયા લ્યો. જય શ્રી કૃષ્ણ. કેમ છે કેમ છે ઓ બટા? સારું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારે કેમ છે તબિયત પાણી? બસ સારું બે બે બટા બે. આ હું કહું છું કા એટલું બધું મોડું એ પછી કે આ મને આવીને પગે લાગ્યો તને પગે લાગ્યો તો આ હું કેમ ન પગે લાગ્યા? અરે પપ્પા, જો હું તમને ચોખવટ કરી દઉં કે અમે કર્યા છે લવ મેરેજ, એટલે અમને અમારી રીતે ફ્રી માઇન્ડથી રહેવા દો નહીં. અરે તું ફ્રી માઇન્ડ થયું તારું તેલ લેવા. મેં એને પહેલાં કીધું હતું કે ગામડામાં આવે ને તો ગામડાની રૂઢિ પ્રમાણે રહે અને મર્યાદા પ્રમાણે રહે અને ગામડામાં શું સંસ્કાર છે શું સભ્યતા છે એ આ ગામમાં રહેતા હોય ને એને ખબર હોય. અને હું આ હમણાં ગયો શહેરમાં, હું આ નાનેથી મોટો આ નથી થયો. એ મોટો છો છે ને ખબર જ છે પણ તમે શાંતિ રાખો ને. હજી તો આવ્યા છે એવા વધાવી લીધા તમે. આજે પણ આવ્યા છો એવા જણે પતાડી દીધા ને લખાણ હોવે. શાંતિ રાખો ને વહુ નામ નો કહેવાય વહી જાહે જેવી એવી તરફ. અરે પણ એ જોઈ જે અહીંયા આવ્યા છે તો આ એના દીકરો પગે લાગ્યો તો એને એમ નહીં દેખાતું હોય કે હું હોતે માથું ઝૂકીને પગે લાગુ તો આશીર્વાદ મળે એમ. હા વહુ બટા તમારે હારા થાય ને પગે લાગવું પડે ને. મમ્મી પપ્પા એવું જરૂરી નથી કે લગ્ન કર્યા હોય તો પગે લાગવું જ જોઈએ. આશીર્વાદ તો એમને પણ આપી હગાય છે. હા બેટા એ તારી વાત હાસી છે પણ મોટા સામે નમીએ તો એને ગમીએ એવું છે. એવા રીત રિવાજનું પાલન કરતા મને ના આવડે. એ તમારે બધું અહીંયા ગામડામાં હશે. નો આવડે તો શીખવું પડે. આ છે ને આપણે દેહની રૂઢિ પ્રમાણે રહેવું પડે. હવે બધા સગા સંબંધીમાં તું આને રોટલો ખાવા લઈ જાય અને ન્યાય જોઈ આવા ધતિંગ કરશે તો આપણા આબરૂ શું રે, આપણા સંસ્કાર તારા બધા વગો છે. તો નહીં જવાનું ને, રોટલો ખાવા નહીં જવાનું. નહીં જવાનું એટલે આયા સમાજમાં રહેવાનું છે, સગા સંબંધીમાં રહેવાનું છે. બેટા એ વ્યવહાર હોય બધા મારે. મેં બધાને ખવડાવ્યું હોય તો મારા છોકરાઓને એ બધા ખવડાવે ને. અરે પપ્પા મમ્મી, તમે શું હજી આ ગામડાની પદ્ધતિથી શું કામ તમે જિંદગી જીવો છો? અરે અમે સિટીમાંથી આવીએ છીએ, શહેરમાંથી આવીએ છીએ, એટલે અમે ત્યાં બધા લોકો અમે છે ને ફ્રી માઇન્ડથી રહેતા હોય. કપડાં પહેરવાનું, બેસવા ઉઠવાનું, કોની સાથે કઈ રીતે વાત કરવાનું. તું ત્યાં રહેતો હોય ને શહેરમાં જેમ રહેતો હોય ને એમ ત્યાં તું રહેજે તારે જેમ રહેવું એમ. આયા તો હું કહું ને એમ જ આ ગામડાના રૂઢિ પ્રમાણે જ હું કહું એમ જ રહેવું પડશે. અરે પપ્પા, હવે આ ફેશન તો હવે ગામડામાં પણ છે. નહીં એ હા અમારા ગામમાં નથી હો. એ બીજે શહેરમાં હોય ને તો ત્યાં ભલે રહે અને ત્યાં એને મુબારક. આપણે આ લાવી નથી એ ફેશન આવા પહેરે. હવે ને આવું બધું છે ને શહેરમાં પહેરવાનું, અહીંયા નહીં. પપ્પા મને છે ને એ તમારે રોકટોક કરવાની જરૂર નથી. હું ટી શર્ટ પહેરું કે કુર્તી પહેરું કે જીન્સ પહેરું, ગમે તે પહેરું, મારું જે મન પડશે ને એ હું પહેરીશ. નહીં એ તો નહીં ચાલે ને અત્યારથી સામે મળે બોલવા. સહજો બેટા આમ હારાને સામે ન બોલાય, હારું ન લાગે, આ મર્યાદા ન કહેવાય. તમારા સંસ્કાર એવા ન હોવા જોઈએ બેટા. એટલે એ તમારી સામે એટલા માટે બોલે છે કે હજી આ તમે બધું આને જે કપડાં પહેરવાની ના પડો છો ને એટલે એ તમને તમારી સામે બોલે છે, બાકી તમારી સામે ના બોલે. બાપુજી મમ્મી તમે પપ્પાને સમજાવી દો ને, તો સામું ન બોલવું પડે ને મારે. અને આમે જો એની પાસે છે ને આ બધા કપડાં આ એક જ ડ્રેસ છે, બાકી તો જીન્સ પેન્ટ ને ટી શર્ટ ને એવા જ પહેરે છે. એટલે એવું બધું પહેરશે એ જ કપડાં એવું એ જ કપડાં લઈને આવી છે, બીજા એક કપડાં છે જ નહીં એમની પાસે. કાંઈ વાંધો નહીં બેટા, ભલે એને જે ગમે એમ કરે. બસ આ આપણા ઘરમાં કોઈ રોકટોક કરવા વાળું નથી. હા એમ. અને હા બીજી એક ખાસ વાત કે આને કહી દેજે કે તમારા બેના પ્રેમ લગ્ન થયા છે એ ગામમાં કોઈને ખબર ન પડી જોઈએ, કારણ કે આપણા ગામમાં છે ને આ સુધી કોઈએ પ્રેમ લગ્ન કર્યા જ નથી. અરે પપ્પા તમે એની ચિંતા કરો માં. મેં મારા ભાઈબંધ હારે મારે ચર્ચા થઈ ગઈ છે એટલે એવું કાંઈ નહીં થાય. તો સારું, તો વાંધો નહીં.
બાકી આ આખા ગામમાં હો થઈ જાય. સારું તમે હવે જાઓ, નાઈ ધોઈને તૈયાર થઈ જાઓ, ત્યાં સુધી હું ભાખરી બનાવી દઉં. અને આવા ડ્રેસ ન હોય ને તો લઈ આવો બજારમાંથી જાઓ. જો ડ્રેસ પહેરવાનો બહુ શોખ હોય ને તો જાઓ હવે. અરે પપ્પા તમે હવે આ કપડાને લઈને તમે મગજમારી ના કરતા, એને પહેરવા દેજો જે પહેરે છે. મમ્મી નહીં એમ તો હાલશે જ નહીં. મમ્મી મારે ફ્રેશ થવું છે. વોશરૂમ ક્યાં છે? હે અહીંયા છે, હવે જાઓ બેટા. હું ભાભી મારા સાસુએ કીધું છે એક વાટકો ખાંડ આપો ને. શું જોવો છો ભાભી? કાંઈ નહીં, બેહો બેહો. તો હારા સુધરી ગયા હો. કેમ એવું બોલો છો? હા અહીંયા કા આવો લીરો બાંધ્યો છે? અરે ભાભી આને લીરો ન કહેવાય, આ ફેશન છે. આમાં છે ને જોઈન્ટ જ આવે છે. પણ આ પાટલુંગી તમે પહેરો આવો? હા સિટીમાં તો બધા પહેરતા હોય તો પહેરવાનું જ હોય. બોરિયું મૂક્યું કે હું? અરે પણ ભાભી ચીટલા તો ભરો મારે. અરે પણ એને સ્ટ્રેચેબલ કહેવાય. ચેચેબલ સ્ટ્રેચેબલ પેન્ટ. એ તમને નહીં સમજાય. આવું બધું છે ને ભાભી અમારે સિટીમાં પહેરતા હોય છે. હા સિટીમાં જ પહેરો તમે? હા તો અહીંયા કા પહેર્યું? હા અહીંયા પહેરાય, કારણ કે મને છે ને આ તમે જે પહેર્યું છે ને આ શું કહેવાય ઘાઘરો શું કહેવાય એ મને બધું ના ફાવે. સાચી વાત છે. હા તારા ભાઈ ગુગડી ગયા હો કે તું હેરમાં વહી ગઈ. અમારે જો આખી જિંદગી આ જ પહેરીને રહેવાનું પડે. શું થાય? ખોલા કુર્તા પહેરવા હોય તો એને જ પહેરવા દેતા. પણ આવા કપડા શહેરમાં જ મળે તમારે કે? ના ના ભાભી આ કપડાં તો અહીંયા મળે છે ગામડામાં. કાલે તો તમે ઓલું કુર્તું ને એવું પહેર્યું તું સ્વર્ણીને. હા એને કુર્તી કહેવાય. સારું મને તો કઈ નામે ન આવડે. અમારા તો જો ખાવા ગાભા પહેરવાના આવે છે. હા અમારે પહેરવા હોય તો મળે અમને. આખી દુનિયા પહેરે છે, કઈ જગ્યાએ ન મળે એ પૂછોમાં બધી જગ્યાએ મળે છે. મારે લેવા આવા કપડા, મને પહેરવા છે આવા કપડા. તો એમ તો એમ કરો ને ભાભી, મારી ઘરે છે ને એક દિવસ તમારે ટાઈમ હોય ને ત્યારે મારી ઘરે આવજો અને તમારે જેવા જોઈએ ને એવા હું તમને છે ને મગાવી દઈશ. હું તમને મારા મોબાઈલમાં બતાવીશ ને અત્યારે તો સિસ્ટમ થઈ ગઈ છે, ઓનલાઈન કપડાં મગાવી લ્યો એટલે ઘરે પહોંચી જાય છે. એટલે શું કહેવાય? નળની ને ઈસે હંધી લાઈનો આવે. અરે ભગવાન, એમાંય મળે? એટલે એમાંથી કેમ મળે? આ તમે ગામડાના છો ને એટલે છે ને સાવ બુદ્ધિ નથી તમારામાં. સાચું કહું ને, તમે કોક દિવસ સિટીમાં નીકળો ને તો તમને ખબર પડે કે કઈ વસ્તુને શું કહેવાય શું ન કહેવાય. આ કહેવાય છે ને કે ગામડાના ગોબા એટલે ગોબા જ. હે ગામડામાં ગોબા નો હોય, ડોબા હોય. ડોબા ઈ ભેહું ને ડોબા કહેવાય, ગોબા નો કહેવાય. કે બોલતી નહીં, કોક તારા દાંત કાઢશે. ઈ ગામડામાં શું કહેવાય ને ઈ મને બહુ ના ખબર પડે. એટલે જ કહેતા હોય કે ગામડામાં રહેતા હોય તો હંધુય શીખવા મળે તમને. હા લ્યો ડોબા ને ગોબા કહીને બોલાવે છે. પણ એલી હા મોબાઈલમાં એટલે ઓલો ફોન આવે ઈ જ ને ઓલો હાથમાં રાખવાનો આવે છે હમણાં. હા ઈ છે ને, સમજાઈ ગયું. ઠીક એટલે એમાં તું મને એના ફોટા બતાવે એમ ને, પાડ્યા હોય ને પછી તું જાય એટલે લેતા હોય ને તમારા હાટું. એવું ના હોય ભાભી. તમારે કપડાં મગાવવા છે ને, આવા પહેરવા છે ને તો ખાલી છે ને મારી ઘરે આવજો, હું તમને છે ને મોબાઈલમાં ફોટા. ઘરે વેચે છે લાવી? હેરમાંથી બધું લઈને લાવી અહીંયા વેચવા? અરે ના ભાભી, હવે તમે તો બહુ ઝાઝા પ્રશ્ન કરી દીધા હો. હેલી પણ તો તે તો કીધું કે મારી ઘરે આવજો લઈને, એટલે તું ત્યાંથી લઈને વેચવા આવી હોય તો જ અમને ખબર હોય ને. ના ભાભી, હું કઈ વેચવાનું બિઝનેસ નથી કરતી કઈ. હું નથી કરતી. શું કહેવાય ગામડામાં નેહડા? અરે નેહડા અહીંયા નો હોય, અંદર જંગલમાં નેહડા બાંધીએ. આપણે નેહડા નો બાંધીએ, આપણે તો આવા નળિયાવાળા ને ગારવાળા મકાન હોય. ઈ નહીં, ધંધો ધંધો. હું ધંધો નથી કરતી કપડાનો. ધંધો ધંધો હું બોલે? હે માં, હે રામ રામ, આ છોકરી છે કોઈ? એટલે તું એવું ના કરતી હો કોઈ દી. એ ભાભી તમે શું બોલો છો ને એ બધું મને માથા ઉપરથી જાય છે. સાચું કહું ને મને છે ને તમારી ગામડાની ભાષા સમજાતી નથી. તમારે કપડાં લેવા છે ને મારી ઘરે છે ને તમે ટાઈમ લઈને આવજો, હું તમને છે ને બધું એડજસ્ટ કરી દઈશ. અહીંયા બટન આવે આમાં?
હા તો ઓલા પુરુષો પહેરતા હોય ને એ સુધી બટન આવે પણ તારી અડધું જ કા બટન આ અડધી બાઈ કઈ ગયા અહીંથી એ ફેશન કહેવાય ભાભી, આવી ફેશન છે. આ ડાગલો છે હીરા વાળો અને આ વાળ તો શું હા વાળેલા વાળ કેવા હારા મસ્તીના છે મારા હાટુ મગાઈ દેશે તું જાને ત્યારે હા હું તમને છે ને મગાવી દઈશ, પણ હવે છે ને મારે મોડું થાય છે અને તમે મને છે ને ખાંડ આપી દો ને તો હું જાઉં. અરે ઘડી બે ને બાપા બસ તને ખાંડ આપે તને ભારે ઉતાવળ હવે આમ જો પછી તમારે બીજું શું હોય છે એમાં એ મન કેતો એ છે ને બધી આપણે વાતો પછી કરશું. લે હવા નાખું લે એ ભાભી મારે છે ને મોડું થાય છે, મને ગરમી નથી થતી, તમે મને એક વાટકો અરે પણ ઘડી બે ની તમારે અહીંયા શેરમાં હું હોય તું મને સમજાય હંધોય તમે ખાંડ આપો છો કે હું જાઉં? પેલા મને શેરમાં હું આ લઈ કે શેરમાં છે ને એ બધી છે ને પછી આપણે ફ્રી ટાઈમમાં છે ને વાતો કરશું. અમારા શેરના માણસો નાશ વાંધો તમે બિચારા ગામડાના ભોળા માણા હોય તો તમે અમને કોઈ દી કઈ વાત જ ના કરો. ભાભી એવું નથી, મારે મોડું થાય છે, મારા સાસુ છે ને વેટ કરતા હશે, રાહ જોતા હશે. બાકી વાઈટું તારા હાહુ અત્યારે ન કરે એ વાઈટું તો દિયે જ મેં કરતા હોય, ખબર છે. હા મને ખાંડ આપી દો ને તો હું જાઉં. હા તો મારું મગજ પકાવી દીધું અને તો કઈ સમજાતું નથી. હે બા હા બોલો. ઓલી હર્ષાબેન ની વહુ આવી હતી જલપા તો એ કેવા હારા કપડા પહેર્યા તમને ખબર છે? તારા કરતા હારા નહીં હોય. અરે કેવા હારા આટલું હું ને શર્ટ પહેર્યો તેણે કેવો મસ્તીનો તે અને અહીંયા પછીનું નાડી જેવું બાંધે ને એ બાંધ્યું તું અને અહીં તો બટન લાગેલા હતા. પણ હું એમ કહું છું તો એ હર્ષાની વહુ આવી હતી ને એની દીકરાની વહુ ખાંડ લેવા આવ્યા તો એ જણ છે. લે અરે બા ફેશન નીકળી ફેશન એવી કેવા કપડાં પહેરે હે મારે એવા કપડાં પહેરવા મારે એવા કપડાં લેવા છે. તો મને એક વાત કે એ હર્ષાની વહુએ એવા કપડાં પહેર્યા હતા તો એનું મોઢું બદલાઈ ગયું હશે કા? અરે હિરોઈન લાગતી હતી હિરોઈન એમ નત કેતી એની પાસે તો છે ને ઓલી હિરોઈન પાડીશ મને ક્યાંક હરખી બેહી રે. એની પાસે ઓલી હિરોઈન આવે ને એ ઝાંખી પડે કેવા છૂટા વાળ રાખ્યા હતા ને એ તો ડાગલો લાગેલો હતો હીરા વાળો કેવો અસલનો. હા વરવી લાગતી હશે. અરે કેવી હતી બા તમે મને પૈસા આપો ને મારે એવા કપડાં લેવા જવા છે. લ્યો હવે ખબર પડી. આ હું બેઠી હોઉં ને તું આવે ને એટલે મને ખબર પડી જાય કે કાં કાંઈક નવું લેવું હશે, ક્યાંક ક્યાંક જવું હશે અને કાં કાંઈક ખાવું હશે. બસ એના સિવાય તો તને મારી પાસે આવવાનું ને બેવાનું ને કંઈક વાતું કરવાનું તો હુજે જ નહીં કા? તો ખંડાઈ ઘરના કામ કોણ કરે હું તમારી પાસે બેઠી રહું તો એ મને કયો હાલો. તો અટાણે હું કામ બેઠી છે? જાઓ કામ કરો. પણ બા કામ તો હંધાઈ કર નાઈ ખા મારે છે ને શહેરમાં જવું છે એટલે છે ને હું હવે આવા કપડાં પહેર્યા આવા કપડાં હું નહીં પહેરું હવે આ ચણિયો સુંદર પહેરી થાકી ગઈ હું. ના ના પહેરવાના તો આ જ છે, એણે ભલે પહેર્યા હોય અને એ તો ફાટીને ધુમાડે જાય તો તુંય જાજે. એમાં બા ફાટીને ધોવાડે જવાની ક્યાં વાત આવી મારે એવા કપડાં લેવા છે તમે મને પૈસા આપો હું બીજું કાંઈ નથી જાણતી. એ તને ખબર નથી આપણે છે ને કોકનું જોયું હોય ને એવું ન કરાય, આપણું જોઈને કોકે કરવું જોઈએ. એણે એની હાઉને કહેવું જોઈએ કે મારે છે ને ઓલી ઝીગના જે પહેરે છે ને એવા લુગડા પહેરવા છે. એ એની હા હું ને કે ન કે બા એ મને ખબર નથી પણ મારે કપડાં લેવા છે તમારે મને પૈસા દેવા છે કે નથી દેવા? એ ધમકી જ દેતી જ નહીં હો. હા તો કાંઈ નહીં હું તમારા દીકરાને કહી દઉં તમારા દીકરા મને લઈ આવી. એ નહીં દે તું જોજે ને. અને હું તને એમ કહું એ હર્ષાની બહુ આવા લુગડા પહેર્યા ને આવા ડાગલાવાળા પહેર્યા ને ફલાણું પહેર્યું ને તો એના કરતાં ઓલી રંભાડોહીની વહુ આખો દી મજાના ઘરના કામ કરે ને ઘર તો જો ચકાચક હરીસા જેવું રાખે તો એ નથી શીખાતું. કપડાં પહેર્યા છે એ શીખવું છે. હવે આપણા ઘર કે સકાસક જેવું નથી આપણું ઘરે ચોખ્ખું તો છે બધાય કામ કરું તો ખરી હું. માખ્યું બણબણે છે. એ તો ચોમાસું છે ગારો થાય ને વરસાદ થાય એટલે માખ્યું હંધુય બણબણે ના. મસરે થાય ને જીવાતે થાય ને એરુય નીકળે વિસી નીકળે બસ જો જો છે ને હા તો તમારા દીકરાને કે લાદી ના ખાઈ દે એટલે કઈ માખ્યું ના બણબણે આ ગાયરું કરી તો એ થાય ને. બસ બડબડ ઓછું કર. આ રંભાડોહીને ત્યાં ગાર જ છે પણ હરામ બરાબર એક માખી બણબણતી હોય તો લ્યો તારે તો અહીંયા વીસી ને એરું બધું લાવવું છે. એના ઘરમાં ત્રણ બાયું કામ કરે કેટલી ત્રણ બાયું આપણા ઘરમાં હું એક જ કામ કરું છું. કોઈ તણબાયું નથી કરતી.
રંભા ડોહીની વહુ છે ને ઈ કરે છે ને એવું તો બીજું કોઈ નથી કરતું. ઓલી બે બાયું તો એક રસોઈ હાચવે અને એક લુગડા હાચવે, બાકીનું બધું કામ તો ઓલી એની વહુ જ કરે છે. કરે છે ને. હા તો રસોઈ હું એકલી કરું, લુગડાઈ હું એકલી કરું, ને ઘરના ને ખેતરના કામે હું એકલી જ કરું, અને ઢોરનાય હું એકલી કરું છું. તું ખોટા હું કામ બોલસ? આ રાતે પલાળેલા લુગડા તું સવારે ઉઠે ને એ પેલા તો હું ધોઈ નાખું, તારે ખાલી હુકવવા પડે. ખોક દીક ધોવસ બા. હા તરત કપડાં ધોવો, તરત એમ કે બે કપડાં ધોઈને. મને પગ દુખવા માંડ્યા, મારાથી બેહાતું નથી, મને કમર દુખવા માંડી. મારી ઉંમર તો જો 70 પૂરા કર્યા છે. હા તો એટલે તો કહું છું, તમે શું કામ ખોટું બોલો છો? જો ઘર છે ને ચોખ્ખું જ છે, અને તમારે મને રૂપિયા દેવા છે કે નથી દેવા? જો મારી હારે વદાડ તો કોઈના કરતી જ નહીં હો. આ છે ને ગામનું જોઈ જોઈને આપણે અહીંયા ઘરમાં કાંઈ શીખવાનું નથી. એકેય લુગડા માટે પૈસા નહીં મળે તને. લે હા તો જો પોતે ના પહેરે તો કઈ નહીં, બીજાને કપડાં નહીં પહેરવાના. ઠીક. તમને સારું લાગે બસ તમારે કરવાનું. એલી- અમને પણ ભગવાને જિંદગી આપી. એલી જીબડી ટૂંકી રાખને પણ મંડી હું પડી છે. હા તો હાસુ તો કહું છું, અમને ભગવાને જિંદગી આપી છે, અમને જીવન જોઈએ ને અમારી જિંદગી શાંતિથી. હવે આ ઉંમરે હવે હું પેન્ટ ને તારા ઓલા જે ઓલીએ પહેર્યું તું એવું હું પહેરું? તમને બે કોણ કે શરમ. તમે પહેરો? મને પહેરવા જોઈએ ને, મારે પહેરવા છે. હમણાં જ બોલી કે પોતાને એવું પહેરવું નથી ને મને પહેરવા દેવું નથી. હું નહીં પહેરું ને તને નહીં પહેરવા દઉં. હા તો ડ્રેસ પહેરવા દો. એટલે ડ્રેસ તો લેવા દેવો ને. ઈ વળી હું આવે? ફેશન વાળા કેવા હારા નીકળ્યા છે. ઈ વળી હું આવે ઈ મને કાંઈ ખબર નથી. અને છે ને તાર કાંઈ એવું બધું કોકનું જોઈને લેવાનું નથી. તું આમાં કેવી રૂડી રૂપાળી લાગે છે તને ખબર છે? હે એના કરતા એમાં હું હારી દેખાય, એમાં હિરોઈન જેવી દેખાય. એ heroine ના, જેવી ના. દેખાય છે. હવે આ ગાભામાં હું રહ્યું છે. મને ઈ કે તારે હિરોઈન દેખાઈને જાવું છે ક્યાં? આ તારા લગ્ન થઈ ગયા ને તારો વરે છે ને કાલે વારે નાનું આવશે, તારે હિરોઈન દેખાઈને જવું છે ક્યાં? એવું છે કે લગ્ન થઈ ગયા હોય તો હિરોઈન જેવું ના દેખાય? આપણા ઘરવાળાને આપણે નો હારા લાગવા જોઈએ. તારા વરને તું આવી જ ગમે છે અને જા હવે ઘરના કામ કર. પણ બા વધારે હારી ત્યાર થાય ને તો વધારે કમાઈ. તું જા તો અહીંથી ટળ. હા ડોહી છે ને કોઈ ના કોઈ માનશે જ નહીં, એને મજા આવે ને એમ જ કરે છે આ ડોહી. શેરથી કઈ આવ્યો? બસ શેર થયો ને થોડોક ટાઈમ થયો છે. ધંધા પણ હેલા કરે અહીંયા? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ હો ભાઈ, બસ ભાઈ કાંઈ ઘટે નહીં. પણ ગામડામાં મજા આવે છે ને? ગામડામાં મજા તો આવે. હા. આ ગામડાના લોકો કેવા કેવા કપડાં પહેરે. હા હા. કપડાં પહેરે જ ને તમારી જેવાને જ બધાય તે કપડાં આવા પહેરે. કેમ સુધારો લાવો તો સારું, આ ગામ બગડે છે હો. કેમ ભાઈ? કપડાં તો પહેરી છીએ ને, આમને થોડા આટા મારી. એટલે ભાઈ તમે સરપંચ છો ગામના જરા સમજાવો. આની બાઈ કેવા કપડાં પહેરે તમને ખબર છે? અને આ છે ને એ બધું જોઈને આમ બીજાની બાઈઓ બગડે છે, બીજાની બાઈઓ વધારે કરે. એટલે ગામમાં થોડું કાંઈ સમજાવો, તમે ગામના મોભી છો ભાઈ. એટલે થયું છે હું પણ? જો મારી વાત સાંભળો, આના બાઈઓ મારે ઘરે આવ્યા હા. ખાંડ લેવા. હવે એ કાંઈક ઓલા લીરા વાળા કપડાં પહેર્યા ટૂંકા. અરે મને તો શરમ આવે. વેસ્ટર્ન કપડાં પહેર્યા હતા, જીન્સ પેન્ટ ને એ આવ્યા આવીને મારી ઘરવાળી પાસે ખાંડ માંગવા. તો મારી ઘરવાળીના કપડાં જોયા. મારી ઘરવાળી મને કે મારે આવા કપડાં લેવા. હવે આજ મારી ઘરવાળી કીધું, કાલ બીજાની નહીં કે. તો જરાક એને સમજાવો કે આ ગામમાં આવું સારું ન લાગે, આમાં ગામની આબરૂ જાય છે. એટલે ભાઈ સમજાવવામાં તો કાંઈ આપણે કોઈને કપડાં કેવા પહેરવા એવું કાંઈ કંઈ ન હકી ને. આ ગામનો કોઈ એવો નિયમ નથી ને કે ભાઈ કપડાં તમારે આવા પહેરવા છે. આ ગામમાં જે નિયમ હોય ને એ પ્રમાણે રહેવું પડે. હા પણ નિયમ પ્રમાણે જ રહેવાની વાત છે. આપણા ગામમાં ભાઈઓ તમે કયો સરપંચ, આપણા ગામમાં કોઈએ એવા કપડાં પહેર્યા તમે જોયા છે અત્યાર સુધીમાં? મહેશભાઈ મારી વાત સાંભળો, અમે રહ્યા સિટીના માણસો બરોબર, પેલા ઘણા ટાઈમથી અમે ત્યાં રહી છીએ, એટલે અહીંયા આવી એટલે ખાલી અમસ્તા આટો મારવા અમે આવી. અને અમે મારી ઘરવાળીને છે ને આવા દેશી કપડાં એને નથી ભાવતા, કેમ કે ઘણા ટાઈમથી ત્યાં રહી છે એટલે એવા જ કપડાં પહેરે છે, જીન્સ પેન્ટ ને ટી શર્ટ. અને રાજભાઈ વાતે સાચી છે, ગામમાં કાંઈ એવા નિયમ નથી કે તમારે કેવા કપડાં પહેરવા. હા હા એ વાત સાચી છે ભાઈ. શહેરમાં ભલે ને ગમે એવા કપડાં પહેરે, કોણ ના પડે. પણ અહીંયા આવોથી 5 દી તો તમે અહીંની મર્યાદા સંસ્કૃતિ જાળવો, અહીંના કપડાં પહેરો ને એટલે આમાં છે ને બીજા ન બગડે ભાઈ. આમાં બીજાના ઘરમાં ઝઘડા કરી જાય, ખબર તમને? એટલે ભાઈ આખું ગામ રહે છે અને પોતપોતાની જિંદગી છે, બધા હવ રીતે ન જીવી શકે. ભાઈ જિંદગી તો બધાય જીવવાનું જોઈએ, કોઈ ના નથી પાડતું તમને જીવવાની, જીવો ને. પણ તે છે ને તો પછી આપણે થોડુંક ઘરની બહાર નીકળાય, એની ઘરમાં રહેવાય. જો ભાઈ મારી ઘરવાળી તો આવા જ કપડાં પહેરશે, બાકી તમારથી થાય ને એ કરી લ્યો. જોયું ને આ જવાબ જો. બીજું તો શું કરવું? જો ભાઈ જવાબ દેવામાં થોડીક સભ્યતા રખાય. ભલે એ કપડાં તો જો રાજભાઈ હવે એની પાસે હોય ને એ પહેરતા હોય એવા પહેરે. હવે કાંઈ એવું તો નથી કે શહેરમાં હોય તો એવા પહેરે ને અહીંયા આવે પાછા બીજા પહેરે. અને એવો કોઈ નિયમ નથી કે ભાઈ આવા જ પહેરવા. અને એ તો ભાઈ બધા પોતપોતાની રીતે જેવા કપડાં પહેરવા એ પહેરે. એ બાબતમાં તમે એને ઠપકો ન આપી કહો કપડા બાબતમાં. હા તમે તમારી ઘરવાળીને પહેરાવો ને, તમને કોણ ના પડે? એટલે ભાઈ મારી બા ના પાડે નકર તો હું પહેરાવો જ. પણ તમે છે ને તમે નહીં સમજો. એટલે ભાઈ તમે તમારા શોખ પૂરા કરો, અમારું જે થવું થાય, બીજું હું તો. એટલે એમ શોખ પૂરા કરવાની વાત નથી. તમે થોડુંક કહેજો ને ભાઈ, ગામના થોડાક નીતિ નિયમ પ્રમાણે રહે તો સારું. અને તમારે ક્યાં જાજુ ગામમાં રહેવું હોય. હવે તમે ક્યારેક વરે 2 વરે આટો મારો આવો 2-5 દી,
તો થોડુંક એડજસ્ટ કરી લેવાય. અરે મહેશભાઈ એમાં એવું છે, અમે સિટીમાં રહી છે ને તેની પાસે એકે આવા દેશી કપડાં જ નથી. તો બધા જીન્સ પેન્ટ ને ટી શર્ટ એવા જ પહેરે છે. હવે એ કપડાં અમારે લાવવા ક્યાંથી અહીંથી ગામડાના? હવે તમે જ વિચાર કરો, હવે શું કરવું કયો લ્યો. થોડાક દી હાટું આવા કપડાં ન હા, લેવાય, એમ. એ તો વાતે હાસી છે. હા એમ. એ સારું, તમારે જેમ કરવું હોય ને એમ કરો. હવે હું તો તમને સમજાવવા આવ્યો હતો ભાઈ કે અમારા ઘરમાં ઝઘડા થાય એટલા માટે, બાકી તમને તો કઈ પરાણે કહેવાય નહીં એમ કાંઈ વાંધો નહીં. જા કરો. હા યાર, આ રાજભાઈને હવે કઈ ખબર જ નથી પડતી હવે શું કરવું. અને અમે મહેશભાઈ, આ રાજભાઈ છે ને એ આ ગામડામાં રહીને જૂના જમાના જેવા વિચારો છે એના, અને એની જેવી જિંદગી જીવે છે. હું એને કહું છું ભાઈ તું પહેર નહીં ભાઈ, અને અત્યારે બધા પહેરે જ છે મહેશભાઈ, હાવ સામાન્ય થઈ ગયું, એમાં હું વાંધો. પણ હું શું કહું છું, તમારે છે ને ખાલી જવાબ હરખો દેવાનો હતો. તમે આવા નવા પહેરો 2-5 દી રોકાઈને વ્યાજ આવો ખબર નહીં પડે. ખાલી એમ કીધું ને આ જોવું, આ તો તમે સામું ચાલુ કર્યું કે નહીં અમારે આમ પહેરે. તમે કપડાં તમે સિટીના પહેરાવો 5 દી રહો, પણ માણસ છે ને જવાબ સારો દે ને તોય સામેવાળાને ગમે. એ વાતે તમારી એટલે તમારે વ્યવસ્થિત જવાબ દેવાનો હતો. બાકી આ બધું છે ને આમને માથાકૂટો હાલવાની છે. આજ કપડાની માથાકૂટ છે, કાલ કંઈક બીજી માથાકૂટ છે. એ થાય જ, કેમ કે અહીંયા અમે રહેવું ત્યાં લપ રહેવાની જ છે. સારું હાલા. કાંઈ વાંધો નહીં, હાલો, છે. હા હા મારું હારું આ ગાડીમાં છું હું કાંઈ ખબર પડતી નથી. લગે રેડી છે ને ક્યારનો ગાડીએ મથે છે. ઓલા સરપંચે શું કીધું, ગયો તો ને? આ સરપંચ અને આ ગાડી બેય લોહી પીવે છે. બેઉને કાઢી મૂક. ક્યાં કાઢી મૂકું? બસ જ્યાં એની જગ્યા હોય ત્યાં સરપંચને કાઢી મૂકે એટલે ગામ બચી જાય, અને આને કાઢી મૂકે એટલે આપણું ઘર બચી જાય. અરે બા એવું કાંઈ નહીં. આમાં છે હું તમને ખબર છે, આ ગાડી હવાની ઉપડતી નથી. મારે જવું હતું બાય, મારે હાલીને જવું પડ્યું એટલે સરપંચને મળવા. તમને ખબર છે એને શું કીધું મને? હા. એ કે આ ગામમાં છે ને ભાઈ, હું ગામનો સરપંચ છું, કોઈના ઘરનો નહીં, કે કોઈનો માલિક નથી હું. મારે તો શું છે, આ ગામમાં જોવાનું હોય ખાલી કે હંધાય શું કરે છે ને શું નહીં. પણ કોઈને કેવા કપડાં પહેરવા કે ન પહેરવા એ હું કોઈ ના ન પાડી શકું. સાચી જ વાત છે ને. તો એ ફરિયાદ કરવા જવાવાળા કેવા મૂર્ખના સરદાર કહેવાય. એ મુખીએ તો એ જોવાનું હોય, સરપંચે એ જોવાનું હોય પાણી ક્યાંક આવે છે કે નહીં, વીજળી ક્યાં અટકી ગઈ છે, રસ્તાઓ બરાબર છે કે નહીં. હવે તો લોકો લુગડાનું પૂછવા જવા માંડ્યા કે અમારે લુગડા કેવા પહેરવા. એટલે બા તમે મને બુદ્ધિ વગરનો કહો છો? ના, સરપંચને. મને ખબર છે મને મેણું મારો છો. તને હું કામ મારું? મને એ કે આ સવાલ લઈને ત્યાં ગયું તું કોણ? હું ગયો છો. બસ તો બસ તું જોયું ને? અરે મેં તો એ હાટું ગયો છો કે ભાઈ આ ગામમાં આ લોકો પહેરે પછી આ બાયું વદાડ કરે. બહુ ખબર છે ને તમને, આમ ધાંધણિયા ધૂણાવે છે કે મારે એવા કપડાં પહેરવા, એટલે એને કહેવા ગયો હતો. પણ તમે સરપંચ હો તો બધાને કહો કે આ ગામમાં છે ને આવું નહીં હાલે, આ રીતિ રિવાજો બદલોમાં, આમાં ગામ બગડે. પણ ડોબા, એવી બધી વાતો મને પૂછ્યા વગર ત્યાં ગયો હું કામ? એ કેવું હોય ને તો એ જેની બાયું લુગડા પહેરતી હોય ને આપણી બાઈ વદાડ કરતી હોય ને તો એને કહેવા જવાય, એને કહેવા ન જવાય. આપણે આપણા ઘરની રીતે રહેવાય. હા પણ હવે આ બાયું સમજે નહીં તો હા જો હા હોવે જીદ કરી, કાલ ઓલા કાળિયાની વહુ જીદ કરશે, પછી ઓલા અનિયાની બાયડી એમ કહે તો પછી આપણે બીજા અને ઓલા સચ્ચાની બાયડી તમને ખબર છે ને કેવી વહેરી છે. એ બિચારા એની માથે માછલા નહીં ધોવે. એ બધાને જે કરવું હોય એ કરે. આપણા ભાણાની માખી ઉડાડો ને, કોકના ભાણાની ઉડાડવા હું કેમ જાવ છો? હા પણ આ એક જ માખી હોય એને ઉડાડી દે તો ગામની માખીઓને શાંતિ ન થઈ જાય? તો આ એમ જ છે કે આ એક છે, એક સુધરી જાય તો આખું ગામ સુધરવાની જરૂર ન પડે. એ જેમ નચાવે એમ તું નાચે રાખે. લ્યો શહેરમાં હાલો લુગડા લેવાની, એ તો ઓલીના જલપા જેવા લેવા છે. ના આપડા બે લાફા મારીને બેહાડ દેવાય. વાહ એ વાતું થાય બધી. ના તો મેં પાડી હતી, પછી નાતા પાડીને મોઢા ચડાવી નાટા માર્યા કરે. તેલ લગાવવા જાય. લ્યો ન ખાય તો ભૂખ લાગે ત્યારે ખાઈ લે. હા બા તમારો જમાનો અલગ હતો ને અત્યારો જમાનો અલગ છે. તમે છે ને મારા બાપા કહેતા એમ કરતા, પણ અત્યારની બાયું છે ને ધણીનું કઈ બહુ ઓછું કરે. જમાનો ક્યાંય નથી બદલાયો, માણા બદલાઈ ગયા છે ને એને રહેણી કહીને બદલાઈ ગઈ છે. બાકી ઈનો ઈ સમય છે, સુરત પૂર્વમાં જ ઉગે છે ને પશ્ચિમમાં જ આથમે છે, એટલે કાંઈ બદલાયું નથી. હા આ ગારવાળા ઘરને બદલે ઓલા લાદીવાળા ઘર આવી ગયા છે, બીજું કાંઈ નથી બદલાયું. બા આ ગાયમાંથી લાદી થાય ને એટલે માણાના મગજમાં પરિવર્તન થાય. હો હા તમે પહેલાં હતા, આ તમારો પહેરવેશ જોવો અને અત્યારની બાયુનો પહેરવેશ જોવો, કેટલો ફરક છે. હા મારા જમાનામાંથી મેં આ પહેરવાનું ચાલુ કર્યું છે, અત્યારે આ બધું બદલાઈ ગયું, તોય મારો પહેરવેશ નથી બદલાયો ને, એવું રહેવું જોઈએ. હા એ વાત તમારી હાચી, તમે બધું સમજો, બધા નો સમજે ને. સમજાવવાના બે લાફા મારીને. હા પણ મારે છે ને આ નરેશભાઈને જ કહેવું જોઈએ કે તમારા છોકરાને તમારી છોકરાની વહુને સમજાવો
એટલે આ છે ને જરાક માપમાં રહે તો ગામ ન બગડે. આ એની વાહે બધા વદાડ કરે છે, અમારી બાયડી વદાડ કરીને બેઠી, એટલે મારે ધડીકા લેવાના ને એને હાટું થઈ. ધડીકા કાંઈ ન લેવાના હોય. એ આપણામાં બળ હોય ને, આપણામાં જોર હોય ને તો બાયડી હું કરે, આપણને પૂછીને પાણી પીવે એવી હોવી જોઈએ. હા લ્યો, બધું કેવું ઘરના ને ઘરના કેવું સારું લાગે છે, કરતા હોય ને ખબર હોય કેટલી તકલીફ પડતી હોય. હા, તારા બાપાએ મને એકવાર કીધું તું પૈણીને આવી ત્યારે કે હું બહારથી આવું એટલે પહેલા મને પાણીનો ગ્લાસ દેવાનો. તારા બાપા આવે ને એટલે પહેલા પાણી દેતી. એ જીવ્યા ત્યાં સુધી મેં એ નિયમ તોડ્યો નથી. હા, એટલે જ તો કહું છું કે તમારો જમાનો અલગ છે ને અમારો જમાનો અલગ છે. કાંઈ અલગ નથી, જેમ કહું છું ને એમ જો ને તું. જો એ સારું, આ તમે કહો ને એમ કે હું બહુને કે બા આમ કરતા, તું કે બા તો છે ને બાપાનો અંગૂઠો ધોઈને રોજ પાણી પીતા, તું મારો અંગૂઠો ધો. એમ કોઈ નથી કહેતું કે અંગૂઠા ધોવો, એમ કોઈ નથી કહેતું. અને છે ને તું જા ઓલીને સમજાવ અને હું જાઉં છું હરસાન ન્યા. એને કહી આવું તો ખરી. હા, જરા કહેજો એને કડક છે. હો, ગાડી તો હરખી જોવી જ પડશે. હારું નાનો લોસો કર્યો. આ ઓલા છે ને સહદેવ એને ગાડી દેવાય જ નહીં. મારો બેટો ગાડી લઈ જાય ને કાંઈકનું કાંઈક કરીને આવે ગાડીને ચાવી માગવાની, પાછો બગાડીને લાવે. ના જ પાડી દેવી છે. પૂજારી બાપાએ પણ એને છોકરાને સમજાવતા નહીં. આ વવે મોબાઈલ તો લઈ દીધો, પણ આમાં કાંઈ મને હળતો હુજવી જોવે, કાંઈ ટપો નથી પડતો. લઈને કાંક થઈ જાય, ખબર નહીં કોને કોને ફોન લાગી જાય. લે એ હું એ હા ઘરમાં શોખ નહીં. આ રહી ગુડાણી બેહો, આવો. હા વળી હે ને ભૂંગળા વાગે. અરે આ જો ને અમારી વવે ફોન લીધો છે કે બા તમે જોયા જ કરજો, તમને મજા આવશે. બધું કાળું કાળું દેખાય છે, આમાં તારે શું જોવું છે? એ તો વાત હાશી જ તમારી, પણ આ શીખવું પડે. આપણે શીખી જાય ને તો આપણે હારું ને વહુની જેમ જલસા કરવા થાય. કાં તારી બહુ જલસા કરે છે? જલસા જ કરે ને. મારા દીકરાને વહુને જલસા સેવા આ ગામમાં કોઈના દીકરાને જલસા નથી. અને છે ને તારા દીકરાને ને દીકરાની વહુને જલસા છે ને અમને હંધાઈને નડે છે. કેમ વળી હું કર્યું મારી વહુએ ને મારા દીકરાએ તમને એવું બધું લાગે છે? કહું છું તને, સૌથી પહેલી વાત, આ તારા ઘરની વહુ અને મારી, તારી વાળીનું નામ હશે જલ્પા કા, અને મારી જીજ્ઞા, બેવ બેનપણીયું છે. હા, ઘડીકમાં બેનપણીયું થઈ ગયું. ઈ તો નવાઈ લાગે છે. અને બેનપણીયું થયું એનોય વાંધો નથી, પણ કેવી રીતે થઈ ખબર? કપડાં ભાળીને. આ તારી વહુ કપડાં પહેરે છે ને એ ઓલીને અદેખાય આવે છે. એ કે મારે આવા જ કપડાં જોઈ છે. અને તું નહીં માને, એને તો કાંઈ ઉપાડો લીધો છે. તે હારું ને, આ મારી વહુ તો જો એવા જ લુગડા પહેરશે, કેમ કે એને તો છે ને અમારા ઘરમાં સ્વીટ છે. આ તમારી વહુને એવા લુગડા પહેરાવા કે ન પહેરાવા તમારી ઉપર છે. મેં તો એને ના જ પાડ્યું, આપણે આપણા ઘરની રીતે રહેવાય. પણ એણે ઉપાડો લીધો છે કે મારે ઓલી જલ્પા જેવા જ લુગડા પહેરવા છે અને મને પૈસા દે, મારે લેવા જવું. હું એમ કહું છું, તું તારી વહુને સમજાવને કે આપણે અહીંયા ગામડે છીએ તો આપણે આવા લુગડા પહેરવાના હોય, આવા બધા એ પહેરે. એ કંઈક કહેતી હતી કે પેન્ટ કહેવાય ને જણ પહેરે, તો કે ઈ પહેર્યું તું ને ઉપર કાંઈક ખમીસ જેવું હતું ને અહીંયા કંઈક ગાંઠ મારી હતી ને કોણ જાણે. એ હું કહેતી હતી, મને કઈ ખબર પડતી નહોતી, પણ એ બડબડ કરતી હતી ને હું સાંભળતી હતી. એ છે ને પાટલું ને શું કહેવાય, ટી શર્ટ કહેવાય, ટી શર્ટ એવું પહેરે ને તો એમ કે મને એમ કહેતી હતી મારા દીકરાની વહુ કે બા અમને છે ને આવું પહેરીને તો અમને છે ને કામ કરતા ફાવે, અમને એમ લાગે કે અમે હજી નાના નાના છીએ એટલે અમે આવા કપડાં પહેરી. એટલે કે તમે ન પહેરો તો એવું થોડું છે બા, અમારે નહીં પહેરો. મેં તું કાંઈ નહીં બટા, પહેરો ઓઢો ને મજા કરો. આ તમારી વહુ ન પહેરેમાં હું શું કરું? એ પછી વરણની ઢગ્યું થાય અને પછી એને કામ કરતા એ પાટલું પહેરે તો જ ફાવે એવું કોને કીધું? આપણે આખી જિંદગી આ ઘાઘરા ને આડલા પહેરીને આપણે કામ ન કર્યા? એ આપણો સમય હતો ને ડોશી, સમય તો વયો ગયો. હવે આ છે ને બધો આ સમય નથી. પેલી પાછી મારી વાળી તો એમ કે તમે પહેરો ને એવા લુગડા. માં મને તો એવું મરવા જેવું થયું. એ કોઈ દિવસે ને મેં માથેથી ઉતરવા નથી દીધું તો એ મને કે તમે આવું પહેરો ને એટલે હું કઈ જણશું. હા લે આ તો બહુ કરી. તમને જવાન બનાવવા ઊભી થઈ તમારા દીકરાની વહુ તો મને ઘણી વાર મારી વહુ કે બા આ પહેરો નહીં. મેં તું મારી રોઈ, તું સાની મની બે આ ગામમાં આપણી વહુઓ થઈ જાય સારું થોડું લાગે? આ વહુ કરે એ તો ઠીક છે, પણ આપણે થોડું કાંઈ એવું કરાય? જાતી જિંદગી ને મારો તો જીવ બળે છે. એને કઈ કઈને થાકી, મારો રાજ્યો કઈ કઈને થાક્યો,
પણ હું સમજતી જ નથી. અને એ પાછી કહે કે ઓલી તારી વાળીએ એમ કીધું હશે કે હું છે ને તને આવા ભૂંગળામાં હું તને કંઈક એના ફોટા બતાવીશ અને એવું હું તને લઈ દઈશ. અરે બાપ, કેવા મોંઘા આવે ને એવા કપડાં ગામમાં પહેરાય. આ ભૂંગળા નો કહેવાય, આને શું કહેવાય? મોબાઈલ કહેવાય, મોબાઈલ કહેવાય આને. ઓલો આપણે તો હું ઓલો ફોન આવતો હતો અવડો, તેમાં આમ કરી તો વાત થઈ જતી. આમાં તો કેટલું કરી તો આ મોબાઈલમાં વાત થાય. લ્યો, અને રહી વાત જો મારી વહુની, તો તમારે મારી વહુને જે કહેવું હોય ને એને મોઢે કહેજો, મને તો કહેતા જ નહીં. મારે છે ને તારી બહુને બતાવી નથી. આ તો જો તારે ને મારે બેનપણાઈ છે ને એટલે મેં કીધું લાવ ને તને જરાક કહી આવું. બાકી તારી વહુને હું કામ કહું? મારા વાળી જ નથી સમજતી તો આપણે છે ને એવું છે, પારકે પોળું ન થવા દેવાય. એની કરતાં ઘરનું સંભાળીને બેહાય. એ પોહાય એમ કરે, પૂંડિયું લાગે, એના બાપની આબરૂ જાય. આપણે હું કાંઈ બાપની આબરૂ એટલે તારા વાળીને તો ન થાય, કારણ કે તે સૂટ આપી છે. પણ મારા વાળીને તો હું ન જ પહેરવા દઉં. મેં તો ના જ પાડી છે, હું નહીં પહેરવા દઉં. તમારી વાત જુદી છે, અમારી વાત જુદી છે. ડોશી, અમે તો છે ને મારા દીકરાને જે લગ્ન કર્યા ને તે મારી વવે સોખી સોખવટ કરી હતી. કેમ કે અમે તો લગ્ન કરવા સિટીમાં ગયા હતા. તે કે કીધું તું જો ભાઈ હું તો બધાય લુગડા પહેરી, એટલે મને કોઈ દી ના નહીં પડે. મેં સારું બાપા, હશે તમને જે ગમે પહેરો, ઓઢો ને મોજ કરો. એટલે અમે કાંઈ ના નથી પાડી. કાંઈ નહીં. બપોરા થઈ ગયા કે બાકી છે? હજી સાહી લેવા જવાની છે, હજી ગુડાવાનું છે. સાહી ને પડી હજી. હાલું ત્યારે હું જાઉં. મેં કીધું આ બે બેન કેતી જાવ. સારું, તે આજે દહીં વધારે હોય તો રાખજે. ખાટું થઈ ગયું છે પણ હાલે, મને તો ખાટું જ ભાવે ને. હા તો આવજે તું લેવા. ઓલી વહુને મોકલતી નહીં ને તો એનું કઈક જુદું જોઈને ઓલી પાછી મગજ મારી. ના ના, હું આવી લે. હે રાજે, આ મેં તને કીધું તું તારી બાયડીને સમજાવજે. કાંઈ એનામાં સુધારો આવ્યો કે હજી એવી ને એવી જ છે? બા રટ લઈને તો બેઠી છે. હે, મેં એને કીધું બા આ પાડે તો પહેર, મને કાંઈ વાંધો નહીં. પણ તું એ કે મારે એને કેમ હા પાડવી? એ જરા એમાં શોભતી નથી. કેમ મારે એને કેવું? આ બાયું છે ને એલી, આ ક્યાં જાસ તું? આ થેલો લઈને ક્યાં જવાનું? મારા બાપુજીને ઘેરે, મારા પિયર. કેમ? કા હા તો હું કરું? આ ઘરમાં મારા ઢળવાના, આખી જિંદગી કામવાળી થઈને જ રહેવાનું. એક બે શોખ મારા કીધા કે મારા આવા કપડાં પહેરીને રહેવું છે તો રહેવા નથી દેવી. તો મારા ઘરમાં રહીને શું ફાયદો છે? હું જાય મારા બાપુજીને ઘેરે, ત્યાં મારા હંધાઈ શોખ પૂરા કરી નાખાય. હવે શોખ વાળીની ક્યાં થાસ તું? તું ગમે એ કપડાં પહેરે, તારે કામ તો અહીંયા કરવાના જ છે ને. એ નથી રહેવું મારે અહીંયા હવે. એવું થોડું હાલે નથી રહેવું હે? હા બટા, તારા હાહરાનું ઘર છે, આમ થોડું જવાય ધણીને ઘર મૂકીને. અરે આમાં કેવું છે બેન, હા તમારા છોકરાને વહુ છે કપડાં પહેરે ને એ અહીંયા કંઈક લેવા આવ્યા છે ને એને વાત કરી, એના કપડાં જોઈ ગઈ ને તેદુનું લોહી પીવે મારું. આવું થોડો વધાર કરવાનો હોય. અમારું ઘર ક્યાં, તમારું ઘર ક્યાં? એ અમારો વધારે કરે છે તો પણ હું એમ કહું છું કે અમે તો પછી છૂટી આપી દીધી, સમજ્યા? એને જેવા કપડાં પહેરવા હોય એવા પહેરે, પણ એ રહે છે કેટલી સંસ્કારથી. એ તો જો તમે કેટલું બધાનું માનપાન રાખે, મહેમાન આવ્યો એને આવકાર આપે. તો આપણે કપડાં જોવાના હોય કે એના સંસ્કાર જોવાના હોય? પણ નરેશભાઈ, એ જે રૂઢીએ હાલતું આવ્યું હોય ને એમ જ કરાય ને. એમ તમે એને છૂટી આપી દીધી એટલે સાચું કહેજો, અમારે છૂટી આપી દેવાની. અમારો સમાજ, અમારું કુટુંબ જોયે ને તો એમ કે ઈ તો નાદાન છે. આ ડોઈએ નાદાન હતી, એનો ઘરવાળો નાદાન હતો. અરે બા, આ નરેશભાઈની વાત ખોટી નથી. હે, આ જમાના પ્રમાણે માણસ જીવે શું થઈ ગયું? અને આ કદાચ એવા કપડાં પહેરે તો તમને વાંધો શું છે? આમ જો અત્યારે બધા એવા પહેરે છે ને શહેરમાં. આ તો આપણે ગામડામાં રહીએ એટલે આપણે નથી પહેરતા. હા, અને મેં તો ખાલી ડ્રેસનું કીધું તું. હવે છે ને આ સમય પ્રમાણે વહુને બધી છૂટી આપવી પડે. મેં જો છૂટી આપી દીધી એને મોજથી રહેશે તો અમારે હું હવે હારે બધું બાંધી જવાનું છે ને, બિચારીને રહેવા જો ને એની રીતે. મારે છે ને બાંધીને જ જવું, પણ તમને ખબર નથી. જો તમારું કુટુંબ કબીલું અલગ છે ને અમારું અલગ છે. એ નકામાં આવીને વાતો કરે તો એમાં સાંભળવાનું મારે જ થાય કે ન થાય? અરે બા, એ વાતો કરો વાળા વાતો કર્યા કરે. હે, આ તો સારું છે, અમે ગામડામાં ખેતી કરું છું. હું શહેરમાં વહી ગયો તો આ ન પહેરતી હોત એવું બધું. હે, તો અમે શું થઈ ગયું બા? તો મારે ક્યાં જોવું તું? દેખું નહીં, દાજવું નહીં, પણ મારી નજર આમે છે તો પછી હું કેમ હા પાડી દઉં? હે રહેવા દે, નહીં સમજે. એમ કરતા હું છે ને મારા બાપાને ઘેર વહી જાઉં. અરે પણ થોડીક શાંતિ રાખીને તું ઘડી ઉતાવળી બહુ પાછી. એમ થોડું કે બાપાને ઘેરે વહી જવાય? બા ના નહીં પાડે. જુઓ બા, આ તમે છે ને આ બધું મૂકી જો હવે, અને તમે છે ને પ્રભુનું ભજન કરો. અને આમ જો એ ક્યાંય એવા કપડાં પહેરીને કંઈક આમ બહાર રખડવા જવાની છે. આ તો શોખ હોય, કારક પહેરે. બા 5 દી પહેરશે ને પછી એને જ નહીં ફાવે. તો પાછી એમ કે હા એ તો બહુ ફિટ થઈને રાત પાછા પહેરવાની છે. આ 5 દિન હોય બા, હા પાડી દેવાય. સારું હાલો, મારી વાત સાંભળ.
આ બીજી વાર છે ને બાપાને ઘરે જવાની વાત ન કરતી. હા તું પહેરજે, પણ બેટા આપણા ઘરને આપણા કુટુંબને જેવું શોભે ને એવું પહેરજે બસ. તો આ ઘાઘરો ને આ નહીં પહેરતી. હા બા, હું ખાલી ડ્રેસ જ પહેરે, એવા જીન્સ ને એવા નહીં પહેરું. એ તો બહાર ફરવા જાય ને ત્યારે જ પહેરે. બટ ગામમાં તો હું ડ્રેસ પહેરે ચુંદડી તમતારે ઓઢે હું. હા બેટા એવા પાટલું ને એવું પહેરે તો આપણે કાંઈ જણ થોડા છીએ. અરે બા એવું ન હોય, એ પાટલું ન કહેવાય. અત્યારે છે ને જમાનો બદલાઈ ગયો એટલે અલગ અલગ પ્રકારનું બને પણ બધું. મને ઈ બોલતા ન આવડે ને એટલે મને ખાલી પાટલું ને બોલતા આવડે. તમે જે કહેતા હોય ઈ મને ક્યાં વાંધો છે મને. જો ભારતીબા, આપણે સેવીને આ છોકરાને જેમ રહેવું હોય ને અત્યારના છોકરાને એમ આપણે છે ને એને રહેવા દેવાય. અને આપણે જો એના કપડાં પહેરવામાં, એના ખાવા પીવામાં, એની રહેણી કહેણીમાં જો આપણે દખલગીરી ક્રિયા કરવી ને તો એને આપણે ન ગમે અને આપણને એ ન ગમે. અને પછી શું થાય, ઘરમાં ઝઘડા થાય અને કે આમ નહીં કરવાનું, ઓલા હાવ એમ કે આમ નહીં કરવાનું, હો કે હું તો એમ કરવાની છું, અને ઘરમાં ઝઘડા થાય. એની કરતાં જો માન મર્યાદા દીકરા કે દીકરાની બહુ રાખતા હોય અને બધાની સભ્યતા જાળવતા હોય, બધી રીતે સારા હોય ને તો એને શું જે કરવું એ કરે. કારણ કે અત્યારની પેઢીને એ બધી ખબર છે કે અમારે શું કરાય, કેટલામાં અમારે રહેવાય, શું બોલાય, શું ન બોલાય, એ બધી અત્યારની જવાનડાને બધા એને ખબર છે. હો એમ કર્યા કરે. 100%ની વાત કરી નરેશભાઈ. હે હા છે ને, માન મર્યાદા કપડાં પહેરવાથી ન દેખાય, સંસ્કારોથી દેખાય. હે અને આ તમારી હો તમને તો ખબર છે ને તમને કેટલી હાંસવે છે અને કેટલું તમારું રાખે છે. અત્યાર સુધીમાં પહેલી વાર એને આ જીત કરી, બાકી કોઈ દી કોઈ જીત કરી? સો બટા સિગ્ના, તે એમ કીધું ને હું ડ્રેસ પહેરીશ, ઈ જે કહેવાતું હોય ઈ પહેરજે, પણ ઓલા પાટલું ને ઓલા ઉઘાડા કપડા ને એવું નહીં પહેર. અને એ ઈ ન પહેરતો કઈ નહીં, પણ મને કોઈ દી નહીં કહેતી કે તમે પાટલું ને પહેરો. હમણાં કહેતી હતી 2 દી એ તો પહેલા. ઠીક બા, હું પૈસા તો પાટલું લાવો. પહેરીને ક્યાં જાવ? મને તો આ જ ગમે. બા કાંઈ હોવ કાંઈ કે પૈસા તો લાવો, ડ્રેસ લેવા જાવા શહેરમાં. લે ઓલા જો કબાટમાં છે ને મારું કાળું ઓઢણું છે ને એની ઘડીમાં મૂક્યા છે 2000. લઈ જાશે ને લઈ આવજા. આ કપડાથી મને યાદ આવ્યું, મારા બા છે ને, હું જ્યારે નાનો હતો અને મારા બા જ્યારે મોટા હતા, અને જોકે આની જેવડી હશે મારી બા, ત્યારે એ લાજ કાઢતા. મારા દાદાની બહુ માન મર્યાદા રાખતા, પણ પાછા લાજ કાઢીને ગાળ્યું હોતે ને દેતા એ મેં કાને સાંભળેલી છે. હવે લાજ હારી કે અત્યારની આ દીકરીઓ માથે નથી ઉઠતી અને હારા હારે વાતું કરે. જેમ બાપ દીકરી હારે વાત કરે ને એમ બે વાત કરતા હોય તો ઓલી ગાળ્યું બોલે ઘૂંઘટો તાણીને, ઈ હારું કે આ બાપ દીકરી જેમ વાત કરે ઈ હારું? ના નરેશભાઈ, તમારી વાત સાચી છે, પણ મને એવું હતું કે આપણા કુટુંબ કબીલામાં બધા કેવું કે એટલે પછી હું ના પાડતી હતી. પણ હવે મેં હા પાડી દીધી ને બટા. હા, હવે. તું તારે પહેરજે ને જોલું કાળું ઓઢણું છે ને એની ઘડીમાં 2000 મૂક્યા છે. સમજો, લાજ કાઢવાની ન હોય, લાજ રાખવાની હોય. બસ. તો હવે અત્યારે બધા હાલી જ નીકળ્યા. પહેલા એવું હતું લાજ કાઢો, લાજ કાઢો. લાજ ભલે ને કાઢે પણ લાજ ન રાખે ને એ પછી એને હાલે. મેન વસ્તુ શું છે, લાજ રાખવાની છે મેન વસ્તુ. ડોશી આપણે છે ને બે પાક્યું બેનપણ્યું છે, આપણે આ ગામનું જોવાનું જ નહીં. ગામનું જોવું ને તો આપણા છોકરા પ્રગતિ કરશે જ નહીં, એટલે આપણે કોઈનું નહીં જોવા. એ હારું, હવે હું માની ગઈ ને, ભલે પહેરે ઓઢે ને ફરે બસ. બસ સમયની હારે છે ને આપણે પ્રગતિ કરવી જ પડે. અને સમયની હારે જો આપણે પરિવર્તન ન થાય, આપણે મા બાપ ગઢિયા, તો પછી દીકરા ને દીકરીની નજરમાં આપણે અળખામણ થઈ જાય હા. અને ઝઘડા થાય. એટલે એ કે ને એમ કર્યા કરાય, અને એ કે હા અહીંથી નીકળે તો એના મા બાપને વખાણ કરવી, એટલે આપણે એની નજરમાં હારા થઈ જાવી. હા ને આ આમ જો આ થેલો અંદર મૂક ને આ મહેમાન ઘેરે આવ્યા જો, કે ચા પાણી બનાવી પાડોશી છે આપણે. જા તમે બેહાડો ખુડસી હા, બેહો બેહો સોને આ ડોશી જોવા બેહો, હું ખુરશી લેતો આવું. બેહો બેહો નરેશભાઈ બેહો. તો માનવા મળ્યા ને હવે. હે જો જો બેહો બેહો ઘડીક. આમ એક તો બસ તમે ત્યાં બેહો. આમ જો આ હા આ સારું કર્યું તમે, બહુ સારું કર્યું તમે.